પ્રકરણ 2 ના જે મોટાભાગના ટોપિક છે આપણે આગળ કવર કર્યા હતા અને અત્યારે હાલ જે છે એ આપણે એના સ્વાધ્યાયના જે દાખલા બાકી છે એ ચેક કરીએ છીએ. એમાં 2-3 એક્ઝામ્પલ એવા છે જે મેં અત્યારે રાખ્યા છે. થોડોક ટાઈમ ચાલશે એના પછી હું એ 2-3 એક્ઝામ્પલ જે બાકી છે એ પણ કેલ્ક્યુલેશનમાં લઈ લઈશ. તો એમ જોવા જઈએ તો મોટાભાગનો ચેપ્ટર 2 નો ટોપિક છે એને 3 ભાગમાં આપણે પૂરો કર્યો હતો. એક ભાગમાં આપણે થિયરી ટોટલ લીધી હતી, બીજા ભાગમાં આપણે એક્ઝામ્પલ લેતા ગયા, સાથે સાથે એમસીક્યુના કોન્સેપ્ટ અને એમસીક્યુ બંને સોલ્વ કર્યા છે. તો હું માનું ત્યાં સુધી મોટાભાગનો બેઝ આઈડિયા અને ટોટલ વસ્તુ ક્લિયર થઈ ગઈ છે, જેની અંદર એનસીઈઆરટી ટોપિકથી લઈ અને એક્ઝામ્પલ અને સાથે એમસીક્યુ આ બધી વસ્તુ ક્લિયર થઈ છે. હવે આની અંદર હું તમને પહેલાથી ક્લિયર વસ્તુ કહું છું. અમુક સ્ટુડન્ટ જે 2 ટાઈપના સ્ટુડન્ટ હોય છે કે જે અમુક નીટની પ્રિપરેશન કરતા હોય છે અને અમુક બોર્ડ બેઝ પ્રિપરેશન કરતા હોય છે. તો જે નીટ પ્રિપરેશન કરતા હોય છે એમના માટે ખાસ કહું છું કે આપણે નીટ JEEની પ્રિપરેશનના આધારે ધ્યાન આપતા હોય અને બોર્ડ બંને સાથે તૈયાર કરતા હોય તો એવા સ્ટુડન્ટ્સ માટે હું ખાસ કહું છું કે એનસીઈઆરટી એક્ઝામ્પલ અને એમસીક્યુ એ બંનેના આધારે પરફેક્ટ પ્રિપરેશનની જરૂર પડશે. તમને મેં મોડ્યુલ વોટ્સઅપ કરેલા છે તો એ જેટલા બને એટલા પ્રેક્ટિસ કરવાની રહેશે, બરોબર. એક કન્ડિશન એ થશે. હવે બાકી જે બોર્ડની બેઝ પ્રિપરેશન કરે છે એમના માટે એક્ઝામ્પલ અને થિયરી એનું વેઇટેજ વધારે છે, એટલા માટે એની પરફેક્ટ પ્રિપરેશન એ પ્રમાણે રાખવી પડશે, બરોબર. હવે અત્યારે હાલ છે એ આપણું આ ચેપ્ટર પૂરું થાય છે. તો આની અંદર તમને જે પણ ડિફિકલ્ટી હોય, તમને ધારો કે કોઈ ટોપિક ના ફાવતો હોય, કોઈ પ્રોબ્લેમ્સ હોય તો એ બધું મને વોટ્સઅપ ગ્રુપની અંદર મોકલો અથવા ફોટો પાડીને મોકલો. જે ટોપિકમાં ધારો કે એમસીક્યુ ના આવડતા હોય તો એનો ફોટો પાડી અને મને મોકલી દો. તો હું મારા ટાઈમે આપણે એક દિવસ લાઈવ થઈશ અને લાઈવ થઈને તમને જે બી બાકી હશે ડિફિકલ્ટી એ સોલ્વ કરી દઈશું. બીજું 2 દિવસમાં જ લાઈવ થવાનો છું, એટલા માટે તમને જ્યાં જ્યાં પ્રોબ્લેમ હોય એ બધું મોકલે. પ્રોબ્લેમ્સમાં કયા કયા પોઈન્ટ્સ ધ્યાન રાખે, ધારો કે તમને કોઈ એક્ઝામ્પલ ના આવડતો હોય સ્વાધ્યાય ઉદાહરણમાંથી તો એ પણ મને કહી દે કે ભાઈ આ નંબરનું એક્ઝામ્પલ ઉદાહરણ નથી આવડતું. બીજું કોઈ થિયરીમાં ક્વેરી હોય તો એ પણ મને કહી દો કે આ થિયરીમાં હજી સુધી એટલી સમજ નહીં આવી, તો એ થિયરી પણ રિવિઝનમાં લાઈવ થઈશ. એ વખતે તમે જે ટોપિક નોટ કરાયા હશે એ હું લાઈવમાં લઈ લઈશ. અને સાથે તમે એક્ઝામ્પલ આપ્યા હશે અથવા તો એમસીક્યુ કહેયા હશે કે ભાઈ આ ટાઈપના એમસીક્યુમાં આ કોન્સેપ્ટમાં પ્રોબ્લેમ છે અથવા આ એમસીક્યુ પર્ટિક્યુલર નથી આવડતો. એમસીક્યુના ફોટો કોન્સેપ્ટ તો લગભગ મેં મોટાભાગના લઈ લીધા છે, એને શાંતિથી રિવાઇઝ કરશો તો તમને ખ્યાલ આવી જશે. પણ છતાંય કોઈ એમસીક્યુમાં પ્રોબ્લેમ હોય તો એનો ફોટો પાડી અને મને મોકલી શકો છો. તો જેથી કરીને 3 ટાઈપની વસ્તુ હું તમને ફરી આઈડિયા આપું છું. એક તમને કોઈ થિયરી ના આવડતી હોય તો મને કહી દો, એક્ઝામ્પલમાં કોઈ પ્રોબ્લેમ હોય તો એ કહો, અથવા એમસીક્યુ ના આવડતો હોય એનો ફોટોગ્રાફ પાડીને મને મોકલી દો, જેથી 1-2 દિવસમાં બધાના આવી જાય. પછી હું એનો લાઈવ લેક્ચર એક ગોઠવી કાઢીશ અને એને આપણે કન્ટિન્યુ કરીશું. આજે આપણે ફક્ત ધ્યાન આપજો, આજનું ટોપિક હવે જે કહું છું એ સમજવાનું છે. આજે આપણે 4-5 એક્ઝામ્પલ જે બાકી છે એ લઈએ છીએ, 2-3 બાકી રહેશે એક્ઝામ્પલ, એ આપણે નેક્સ્ટમાં લઈશું. પછી હવે મેઇન 3rd ચેપ્ટર સ્ટાર્ટ થાય છે. 3rd ચેપ્ટર સ્ટાર્ટ થાય એના પહેલાં હું દરેક જણાને એક વસ્તુ ક્લિયર કરું છું કે આજે ફક્ત 5 કે 6 એક્ઝામ્પલ રહેશે, એરાઇઝ આપણે તૈયાર કરવાના છે. એના પછી શું કરવાનું છે એ હું તમને કહું છું કે કાલે 3જું ચેપ્ટર સ્ટાર્ટ થાય. તો 3જું ચેપ્ટર છે સુરેખ પદ પર ગતિ. તો એના માટે તમારે બેઝ ફંડામેન્ટલમાં બેઝિક મેથેમેટિક્સ થોડી મજબૂત જોઈશે અને એના માટે તમારે એક જ વસ્તુની જરૂર પડશે કે જે મોટાભાગે ત્રિકોણમિતિ તો તમે લોકો થોડું જોયું હશે કદાચ આગળનું લેક્ચર, અને જે લોકોએ ના જોયું હોય એ ફ્રી ટાઈમમાં ચેક કરી લે. પણ સંકલન વિકલનની ખાસ જરૂર પડે છે. તો જે લોકોએ જોયું છે એમના માટે હું ફરી એકવાર કહું છું રિવાઇઝ કરે, જે લોકોએ નથી જોયું એ શાંતિથી આ ટોપિકને એકવાર પરફેક્ટ રિવાઇઝ કરવો પડશે. એટલા માટે આજે જે છે એ 5 દાખલા અને વિકલનનું એક લેક્ચર છે એ હું તમને મૂકું છું. વિકલનના ટોટલ 3 લેક્ચર છે, પણ આજે એક લેક્ચર મૂકીશ, કાલે 2 લેક્ચર મૂકીશ અને એ પ્રમાણે તૈયારી કરવાની છે. સાથે એક બીજું કહું છું કે પરમ દિવસથી સુરેખ પદ પર ગતિ એ ચેપ્ટર સ્ટાર્ટ થઈ જશે. તો સુરેખ પદ પર ગતિનું પરમ દિવસે સ્ટાર્ટ હશે તો એની સાથે જે બેઝિક મેથ્સ છે એમાં મેઇન ટોપિક સંકલન અને વિકલન. તો વિકલન પહેલાં સ્ટાર્ટ કરી અને પ્રિપેર કરવાનો ટ્રાય રાખે, જેથી મેક્સિમમ આગળ એ આપણને ઉપયોગમાં આવે તો આપણને ખબર પડતી જાય. કારણ કે એનો ઉપયોગ મેક્સિમમ આવે, જે લોકો પરફેક્ટ થોડી સમજ રાખશે એમના આમાં કોઈ પ્રોબ્લેમ નહીં આવે. આજે આપણે 5 એક્ઝામ્પલ ગણવાના છે અને કાલે 9 ચેપ્ટર સ્ટાર્ટ કરીશું સુરેખ પદ પર ગતિ. અને એની સાથે આપણે જે
સંકલન વિકલનનો ટોપિક છે એની પણ પ્રેક્ટિસ કરતા જઈશું. સાથે સાથે આગળ જી મેન્સના અને નીટના રિલેટેડ અને એનસીઆરટી બેઝ એ ટોપિકની પણ વાત કરીશું. અત્યારે હાલ આપણે એક્ઝામ્પલ ચેક કરીએ. 2.28 એક્ઝામ્પલ છે. એમાં કહ્યું છે ન્યુક્લિયર માપક્રમ પર લંબાઈનો એકમ ફર્મી છે. મેં તમને ઓલરેડી વાત કરી હતી કે ન્યુક્લિયર માટે ફર્મી છે અને પરમાણુ માટે એંગસ્ટ્રોમ છે. તો એક ફર્મી બરાબર અહીંયા આપ્યા છે 10⁻15 મીટર. હવે ન્યુક્લિયસનું પરિમાણ નીચેના સૂત્ર મુજબ અપાય છે, જ્યાં r બરાબર r0a⁻1/3. હવે r એ ન્યુક્લિયસની ત્રિજ્યા છે, એ દળાંક છે. દળાંકનો સીધો અર્થ આપણને એટલી સમજ આવી જોઈએ કે વાસ્તવમાં ન્યુક્લિયસની અંદર પ્રોટોન અને ન્યુટ્રોન રહ્યા છે. હવે પ્રોટોન ન્યુટ્રોન જે છે એની કુલ સંખ્યાને દળાંક કહેવામાં આવે છે. તો આપણે એક સમજીએ જે કેમિસ્ટ્રીમાં તમને આવતું હશે, પ્રોટોન ન્યુટ્રોનની કુલ સંખ્યાને દળાંક કહેવામાં આવે છે. તો એ લખ્યું છે. હવે r0 અચળાંક છે, એની વેલ્યુ 1.2 ફર્મી જેટલી છે. હવે દર્શાવો કે આ નિયમ સૂચવે છે કે ન્યુક્લિયસની દળ ઘનતા અચળ હોય છે. સોડિયમ ન્યુક્લિયસ માટે દળ ઘનતાની ગણતરી કરો અને સ્વાધ્યાય 2.27 સોડિયમ પરમાણુની દળ ઘનતા સાથે સરખામણી કરો. તો સમજો સોડિયમ પરમાણુની દળ ઘનતા આપણને આટલી આવી હતી 4.67 × 10⁻³ kg/m³, પરમાણુની દળ ઘનતા. અને આપણે હવે શોધવાની છે ન્યુક્લિયસની દળ ઘનતા. તો અહીંયા પહેલા શરૂઆત કરીએ તો ન્યુક્લિયસને ગોળાકાર ધારી લો તો એની ત્રિજ્યા કેટલી હશે? r બરાબર r0a⁻1/3. તો એનું કદ થાય 4/3πr³. તો આપણે અહીંયા સમજીએ એનું કદ આવશે 4/3πr³, જ્યાં r ના બદલે આ લખી દો. હવે આ લખીએ તો અંદર કિંમતમાં મૂકતા r0a⁻1/3. તો આનું ઘનમૂળ અને આનો ઘન કેન્સલ થઈ જશે એટલે એ આવશે, પણ r0 નો ઘન જોવા મળશે. તો ફાઇનલી આપણું ઇક્વેશન થશે 4/3πr03 × a થશે. તો અહીંયા થયું 4/3πr03 × a. આ થઈ ગયું એનું કદ. હવે ન્યુક્લિયસનું દળની વાત કરું છું. તો દળ એના દળાંક જેટલું જ હશે. તો હવે અને જેટલી સંખ્યાના આધારિત અહીંયા સમજાવીએ છીએ કે ધારો કે ન્યુક્લિયસનું દળ, દરેક ન્યુક્લિયરનું દળ છે. ઓકે, કન્ડિશનને થોડુંક સમજાવું છું, એ પ્રમાણે ધ્યાન આપજો. ન્યુક્લિયસની અંદર રહેલા ઘટક કણો છે એને ન્યુક્લિયોન કહેવામાં આવે છે. હવે તો દરેક ન્યુક્લિયરનું દળ જો સ્મોલ એમ ધારી લેવામાં આવે, ધારો કે પ્રોટોન ન્યુટ્રોનનું દળ સ્મોલ એમ ધારીએ, તો કેટલા એવા પ્રોટોન ન્યુટ્રોન રહેલા છે? એ જેટલા. હવે એ જેટલા એ એટલે શું થશે? પ્રોટોન ન્યુટ્રોનની કુલ સંખ્યા છે. તો એનો મતલબ કે આપણી પાસે એક ન્યુક્લિયસની અંદર રહેલા કુલ પ્રોટોન ન્યુટ્રોન કેટલા છે? એ જેટલા છે. અને દરેક ન્યુટ્રોન અથવા પ્રોટોનનું દળ કેટલું છે? એમ જેટલું છે. તો એનો મતલબ થયો કે એક પ્રોટોનનું દળ પ્રોટોન ન્યુટ્રોનનું દળ એમ જેટલું છે, તો એ પ્રોટોનનું દળ કેટલું થાય? m × a થાય. તો એના કારણે ન્યુક્લિયસનું કુલ દળ કેટલું થયું? તો એ m × a આવશે. એટલે આપણે સીધું લખવાનું છે ન્યુક્લિયસનું કુલ દળ કેટલું? m × a. ફરીથી એક વખત કોન્સેપ્ટ ક્લિયર કરાવું છું. એ એટલે પ્રોટોન ન્યુટ્રોનની સંખ્યા છે. હવે પ્રોટોન ન્યુટ્રોનને ન્યુક્લિયન કહેવાય. તો પ્રોટોન ન્યુટ્રોન એક હોય તો એનું દળ m છે. તો એ જેટલા પ્રોટોન ન્યુટ્રોન હોય તો એનું દળ કેટલું આવે? m × a. હવે m થઈ ગયો પ્રોટોન ન્યુટ્રોનનું, એક પ્રોટોન અથવા ન્યુટ્રોનનું દળ છે. અને એ એવોગેડ્રો AMU યુનિટ જેટલો થાય. AMU કેટલી કિંમત છે? 1.66 × 10⁻27 kg. તો સ્મોલ m ની વેલ્યુ એટલી હશે. આ થોડું તમારે ધ્યાન આપવું પડશે, કારણ કે આ આગળ 12th નો ડેપ્થમાં ટોપિક છે, પણ અહીંયા આપણને એક્ઝામ્પલ આપ્યો છે તો જેટલું જરૂરી છે એટલું ધ્યાન રાખી દઈશું. હવે આગળ જોઈએ તો ન્યુક્લિયસની ઘનતા. ઘનતા એટલે આપણને ખ્યાલ છે કયું સૂત્ર આવશે? દળ ભાગ્યા કદ. હવે દળ કેટલું છે? m × a છે. અને કદ કેટલું? 4/3πr³. તો અહીંયા આપણે કરી દઈએ દળ ભાગ્યા કદ. હવે કિંમત મૂકવાની સ્ટાર્ટ કરીએ તો આ ma થશે અને આ 4/3πr³. તો દળ થાય સ્મોલ ma અને આ 4/3πr³ × a. તો અહીંયા લખીએ છીએ ma / 4/3πr³ × a. r0 આવશે. એ કેન્સલ થઈ જશે. હવે આપણું જે ઇક્વેશન આવશે એ તમે જુઓ 3 ઉપર જશે તો 3m / 4πr03. હવે m મેં તમને પહેલા જ વાત કરી કે m એવો AMU યુનિટ જેટલો થાય, એટલે આપણે સીધું જ લખી શકીએ ગણતરીમાં m બરાબર 1.66 × 10⁻27 kg. r0 1.2 ફર્મી આપ્યા છે. તો આપણે ફર્મીને કન્વર્ટ કરીએ તો 10⁻15 વડે ગુણવા પડે. તો r બરાબર 1.2 ફર્મી અને કન્વર્ટ કર્યા તો 1.2 × 10⁻15 મીટર થઈ ગયા. કિંમત મૂકીએ હવે.
તો કિંમત મૂકીએ તો m ના બદલે આટલા લખ્યા, r0 ની કિંમત લખી. થોડી શાંતિથી કેલ્ક્યુલેશન કરવી પડશે કારણ કે અહીંયા ઘન થાય છે. અને પછી જો ગણતરી કરીએ તો આપણને જે ઘનતા આવે છે 2.29 ગુણ્યા 10 ની 17 ઘાત આવી. હવે અહીંયા ન્યુક્લિયસની ઘનતા આને જે કહ્યું છે બધા માટે અચળ હોય છે. એનું કારણ ન્યુક્લિયસની ઘનતાનું આ સૂત્ર આપણે ઓબ્ઝર્વ કરીએ તો એમાંથી દળાંક નીકળી જાય છે. દળાંક જ દરેક પરમાણુ માટે દરેક ન્યુક્લિયસ માટે અલગ અલગ હોય છે. પણ જો દળાંક જ નીકળી જતો હોય અને આવતો જ ના હોય આ સૂત્રમાં ઘનતાના, તો ઘનતાનું સૂત્ર દરેક ન્યુક્લિયસ માટે સરખું હશે. એટલે એ માટે કહી શકીએ ન્યુક્લિયસની ઘનતા છે એ દરેક એ થી સ્વતંત્ર છે. હવે આવ્યું બેની કમ્પેરિઝન. તો આ થઈ ગઈ ન્યુક્લિયસની ઘનતા અને આ થઈ ગઈ પરમાણુની ઘનતા. તો ન્યુક્લિયસ અને પરમાણુની ઘનતાની કમ્પેરિઝન કરી. કમ્પેરિઝન એટલે ગુણોત્તર આવશે. તો હવે અહીંયા જોઈએ બધા ન્યુક્લિયસની ઘનતા લગભગ અચળ છે, જે મેં ઓલરેડી તમારી સાથે ડિસ્કસ કરી નાખ્યું છે. સોડિયમની ન્યુક્લિયસની ઘનતા અને પરમાણુ ઘનતાનો ગુણોત્તર લઈએ તો પરમાણુ ઘનતા આ થશે, ન્યુક્લિયસ ઘનતા આ થશે. એટલે આપણે લખી દઈએ 2.29 ગુણ્યા 10 ની 17 ભાગ્યા પરમાણુ ઘનતા 4.67 ગુણ્યા 10 ની 3. તો આનું જે કેલ્ક્યુલેશન લઈ ગણતરી કરીએ તો 4.9 ગુણ્યા 10 ની 13 આવે. હવે 10 ની 13 ગણો જે ડિફરન્સ આવ્યો છે, ન્યુક્લિયસની ઘનતા આટલી ભારે છે જ્યારે પરમાણુની ઘનતા ઓછી ભારે છે. હવે આ પરથી આપણે સમજી શકીએ છીએ કે આ કોન્સેપ્ટ આ રીતે ક્લિયર થાય. પણ તમારે એક વસ્તુનું ધ્યાન રાખવું પડશે આની અંદર કે ન્યુક્લિયસનું કદ કેટલું, તો આપણને ખ્યાલ હોવો જોઈએ 4/3 પાઈ r ક્યુબ, જે r ના બદલે કેટલા લખીશું r0 a⁻1/3. હવે ન્યુક્લિયસનું દળ કઈ રીતે બને છે એ કોન્સેપ્ટ બી ધ્યાન આપવો પડશે. એક ન્યુક્લિયનનું અથવા પ્રોટોન ન્યુટ્રોનનું દળ m, તો એ જેટલા પ્રોટોન ન્યુટ્રોન ન્યુક્લિયસમાં રહ્યા હોય તો એનું દળ m × a. બરોબર. પછી આ રીતે ફાઇન્ડ કરી m ની વેલ્યુ કેટલી તો એ પણ યાદ રાખવી પડશે. 1.66 ગુણ્યા 10 ની -27 kg. આટલું લખીએ, r0 ની કિંમત લખી દો, બાકી પછી ગણતરી આવશે. અને છેલ્લે આપણે ધ્યાન રાખવાનું છે કે પરમાણુની ઘનતા. તો પરમાણુની ઘનતા છે 4.67 ગુણ્યા 10 ની 3. તો એ બેનો ગુણોત્તર લઈશું તો આપણને આટલો જવાબ મળશે. અહીં કહ્યું છે લેસર પ્રકાશનો અત્યંત તીવ્ર એકરંગી એક દિશાનો કિરણપુંજનો સ્ત્રોત છે. લેસર આ ગુણનો ઉપયોગ કરી લાંબા અંતરના માપન માટે વપરાય છે. લેસરનો એક ખાસિયત છે કે લેસર એક સીધી રેખામાં ગતિ કરે છે. જેમ કે આપણે ઘણીવાર યુઝ કરતા હોય તો ડોટ પાડીએ તો ઘણો દૂર જાય તો પણ એ ડોટ જ રહે છે, એટલે સીધી રેખામાં ગતિ કરે છે. લેસર પ્રકાશીય સ્ત્રોત તરીકે ઉપયોગ કરી પૃથ્વી અને ચંદ્ર વચ્ચેનું અંતર સચોટતાપૂર્વક માપી ચૂક્યું છે. લેસર પ્રકાશીય પુંજ ચંદ્રની સપાટી પરથી પરાવર્તન પામી 2.56 સેકન્ડમાં પાછો આવે છે. અર્થ સમજવાનો ટ્રાય કરજો કે અહીંયા આપણે આ પૃથ્વીની સપાટી છે, ત્યાં અહીંયા મૂન છે. તો અહીંથી લેસર રેને આપણે જવા દઈએ તો એ લેસર રે અહીંથી જશે અને ત્યાંથી પાછું આવશે પરાવર્તન થઈ. એનો ટોટલ ટાઈમ છે એ જોવા જશો તો t બરાબર 2.56 સેકન્ડ છે. તો t બરાબર 2.56 સેકન્ડ. તો જવાનું અંતર d, આવવાનું એ d. તો ટોટલ અંતર કેટલું કપાયું 2d. તો ઝડપનું સૂત્ર કયું છે? ઝડપ બરાબર અંતર ભાગ્યા સમય. હવે અંતર કપાયું 2d, સમય છે t. તો આ સૂત્રનો ઉપયોગ કરી અને આપણે d ફાઇન્ડ કરીએ તો d બરાબર કેટલા આવશે? v × t/2. હવે મેથડને સમજો ફરી એક વખત. અહીંયા આપણે કોન્સેપ્ટથી ટ્રાય કરીએ કે અહીંથી પૃથ્વી ઉપરથી લેસર છોડીએ તો d અંતર કાપે, પરાવર્તન પામીને પાછો આવે, એનો સમય 2.56 સેકન્ડ. તો જવાનું d, આવવાનું d, ટોટલ અંતર થયું 2d. તો v બરાબર 2d ડિવાઇડેડ બાય ટાઈમ t. તો આ રિલેશનનો યુઝ કરી અને ગણતરી કરી શકીએ છીએ. હવે લેસરની ઝડપ છે એ ધ્યાન રાખજો, પ્રકાશની ઝડપ જેટલી 3 × 10 ની 8 મીટર થશે પર સેકન્ડ. તો આ ઝડપ આવી ગઈ. હવે એને c વડે રજૂ કરો તો બી ચાલી જશે. તો પૃથ્વી અને ચંદ્ર વચ્ચેનું અંતર d હોય તો આપણે 2.56 સેકન્ડમાં કાપેલું અંતર, તો મેં તમને કહ્યું 2.56 સેકન્ડમાં 2d અંતર કપાય છે. હવે c બરાબર શું લખાશે? અહીંયા સીધું રિલેશન આ ના લખો તો અહીંયા ધીરું આ ટાઈપનું ઇક્વેશન લખી યાદ રાખવાનું. પ્રકાશીય ઝડપ c બરાબર ટોટલ અંતર 2d ભાગ્યા ટાઈમ t. તો આના ઉપરથી t બરાબર કયું રિલેશન? 2d/c. અને એના ઉપરથી ડાયરેક્ટ જ સીધું લખી દો d બરાબર કેટલા? c × t/2 થશે. હવે c એટલે પ્રકાશનો વેગ 3 × 10 ની 8, t 2.56 ભાગ્યા 2. તો આપણે કિંમત મૂકીએ 3 × 10 ની 8 2.56 ભાગ્યા 2. તો આ અંતર મળી જશે ચંદ્રનું, જે સીધી મેથડથી કેલ્ક્યુલેશન કરીને આન્સર આવે છે.
પાણીની નીચે રહેલ વસ્તુ શોધવા માટે એમના સ્થાન નક્કી કરવા માટે સોનાર સિસ્ટમનો ઉપયોગ થાય છે. એક સબમરીન સોનારથી સુસજ્જ છે, જેના દ્વારા ઉત્પન્ન થતા તરંગો અને દુશ્મનની સબમરીન પરથી પરાવર્તિત થઈ એમના પ્રતિધ્વનિ વચ્ચેનો સમય 77 સેકન્ડ છે. તો શત્રુની સબમરીન કેટલી દૂર હશે? ધ્વનિની ઝડપ છે. સેમ કોન્સેપ્ટ છે. અહીંયા જો પાણીમાં સબમરીન સોનાર સિસ્ટમ અહીંયા છે, દુશ્મનની સબમરીન અહીંયા છે. તો અહીંથી જ્યારે લેઝર નાખવામાં આવશે અથવા જે સોનાર છોડવામાં આવે છે, સોનાર અલ્ટ્રાસોનિક ધ્વનિ થશે, તો એ છોડવામાં આવશે તો એ પરાવર્તિત થઈ અને પાછા આવશે. આમથી જશે અને પરાવર્તિત થઈ પાછા આવે તો ટોટલ ડિસ્ટન્સ કેટલું થયું? વાસ્તવમાં ડીસ થશે, પણ જવાનું ને આવવાનું ભેગું થઈને ડિસ્ટન્સ થશે 2D. બરાબર. હવે એ 2D ડિસ્ટન્સ કાપવા માટે સમય કેટલો લીધો? 77 સેકન્ડ. અને ધ્વનિની ઝડપ કેટલી? 1450. તો હું સેમ કોન્સેપ્ટ આગળ જે યુઝ કરતા હતા, ઝડપ v બરાબર ડિસ્ટન્સ કેટલું? 2D અને સમય કેટલો? ટાઈમ t. હવે ટાઈમ t જે છે એના ઉપરથી ડિસ્ટન્સ ફાઇન્ડ કરી દો તો d બરાબર v ઇન્ટુ t ભાગ્યા 2. સેમ આગળના દાખલાનો કોન્સેપ્ટ છે, જ્યાં v 1450 લેવાની, t 77 લેવાની, તો મળી જશે આપણને આન્સર. હવે અહીંયા સમજવાનો ટ્રાય કરીએ. સેમ કોન્સેપ્ટ, t બરાબર 2d અપોન v, અથવા તમે d બરાબર આ રિલેશન પરથી લખી દો તો એ ચાલે, vt બાય 2. હવે v થશે 1450, સમય 77 ભાગ્યા 2, તો આપણને આટલા કિલોમીટર અંતર મળશે. બરોબર છે. વાસ્તવમાં આન્સર આપણો મીટરમાં આવશે. એને 10⁻³ વડે ભાગી નાખીને કિલોમીટરમાં આન્સર લીધો. આપણા વિશ્વમાં આધુનિક ખગોળવિદ દ્વારા સૌથી દૂરનો પદાર્થ એટલો દૂર છે કે એના દ્વારા ઉત્સર્જાયેલ પ્રકાશ પૃથ્વી સુધી પહોંચવા માટે અરબો વર્ષ લાગે છે. 1 અરબ એટલે યાદ રાખજો 10⁹ થશે. બરાબર. હવે જેને ક્વસાર કહે છે એના રહસ્યમય લક્ષણો છે, જેને આજ સુધી સંતોષકારક રીતે કોઈ સમજાવી શક્યું નથી. ક્વસારમાંથી ઉત્સર્જાતો પ્રકાશ ને પહોંચવા માટે 3 અબજ વર્ષ લાગે. બિલિયન આવે ને જ્યારે બી, તો બિલિયન એટલે 10⁹ થાય. સમજ રાખજો, યાદ રાખવા જેવું છે. બિલિયન 10⁹ થાય અને મિલિયન જ્યારે આવે એ 10⁶ થશે. બિલિયન આવે તો 10⁹ થાય, મિલિયન આવે તો 10⁶ થશે. અને અંતર કિલોમીટરમાં નક્કી કરવું છે. હવે અહીંયા સમજો, દૂરથી ડિસ્ટન્સથી પ્રકાશ આવતો હોય એને અહીંયા આવવાનો જે ઝડપ હશે એ પ્રકાશની ઝડપ જેટલી હશે, એટલે 3 × 10⁸. અહીંયા કપાયેલું અંતર d જેટલું હશે, સમય હશે t. તો સમય 3 અબજ વર્ષ આપ્યો છે, તો પહેલાં સમયને સેકન્ડમાં કન્વર્ટ કરો. અને આપણું જે ઝડપનું સૂત્ર છે કે c બરાબર ડિસ્ટન્સ d ડિવાઇડેડ બાય ટાઈમ, અંતર ભાગ્યા સમય, એના ઉપરથી d બરાબર c ઇન્ટુ t કરી દો તો આ રિલેશન તમને મળી જશે. આમાં આપણે ક્વેશ્ચનની કિંમત મૂકવાની છે. પહેલાં આપણે 3 અબજ વર્ષને સેકન્ડમાં કન્વર્ટ કરીએ. તો અહીંયા દરેક ધ્યાન આપજો, પ્રકાશને 3 અબજ વર્ષ લાગે છે. 3 અબજ વર્ષ એટલે શું થશે? 3 × 10⁹ વર્ષ થયા. હવે વર્ષને સેકન્ડમાં કન્વર્ટ કરો તો વર્ષના દિવસ થયા 365, એના કલાક થશે 24, એના સેકન્ડ થશે 3600, એ વડે ગુણવાનું રહેશે. તો 3 × 10⁹ ગુણ્યા 365 ગુણ્યા 24 ગુણ્યા 3600, 10⁹ મેં છેલ્લે લખ્યા છે. આટલા સેકન્ડ થયા. ફરી જુઓ, 3 × 10⁹ થયા, 365 દિવસ, 24 કલાક અને 3600 સેકન્ડ. આ સેકન્ડમાં કન્વર્ટ થઈ ગયા. હવે પ્રકાશની વેગ છે એ 3 × 10⁸ મીટર પર સેકન્ડ છે, એને કિલોમીટર પર સેકન્ડમાં ફેરવીએ જેથી જવાબ કિલોમીટરમાં આવે. 3 × 10⁸ મીટર પર સેકન્ડ. કિલોમીટર કરવું હોય તો 10⁻³ અહીંથી લઈ લો તો 10⁵ વધે, તો આન્સર થશે 3 × 10⁵ કિલોમીટર પર સેકન્ડ થાય, અથવા ભાગ્યા 1000 કરી દો તો એ કિલોમીટર પર સેકન્ડમાં આવી જશે. હવે આપણે જે રિલેશન છે એને સમજીએ. તો અંતર બરાબર વેગ ગુણ્યા સમય, જે મેં અહીંયા લખ્યું છે, c બરાબર d અપોન t, તો d બરાબર c × t. હવે c ની કિંમત 3 × 10⁵ અને સમય છે એ આ લખી દો. થોડી કેલ્ક્યુલેશન પડશે પણ એને પ્રોપર રીતે સમજશો તો d બરાબર 2.8 × 10⁻22 કિલોમીટર જવાબ આવે. 2.32 છે. એમાં કહ્યું છે સૂર્યગ્રહણ વખતે ચંદ્ર સૂર્યને પૂરેપૂરો ઢાંકી દે. આ માટે ઉદાહરણ 2.3 2.4માં આપેલા સૂચનનો ઉપયોગ કરી ચંદ્રનો વ્યાસ શોધવાનો છે.
આકૃતિને પહેલાં સમજીએ ચંદ્રગ્રહણ વખતે શું થતું હોય છે. આ સૂર્યગ્રહણ વખતે તો સૂર્ય અને પૃથ્વી એની વચ્ચે ચંદ્ર આવે છે. તો એ વખતે જો આવી કન્ડિશન બને, અહીંથી આપણે જોતા હોય તો સીધી રેખામાં જોઈએ તો સૂર્યના બે વ્યાસના છેડા દેખાતા હોય, એ કન્ડિશન થાય તો એને પૂરેપૂરો ઢાંકી દે એમ કહી શકીએ. પણ એ સ્થિતિ જ્યારે થાય તો એ વખતે આપણે આ જે ત્રિકોણ છે, એક નાનો ત્રિકોણ આ ડી વ્યાસનો અને આ મોટો ત્રિકોણ, એ સમરૂપ ત્રિકોણ બની જાય. હવે સમરૂપ ત્રિકોણ બને તો આ થયો ચંદ્રનો વ્યાસ અને આ થશે ચંદ્ર પૃથ્વી વચ્ચેનું અંતર. ચંદ્ર પૃથ્વી વચ્ચેનું અંતર તમને આપેલું હશે આટલું. આ થશે સૂર્યનો વ્યાસ જે આપેલો છે અને સૂર્ય પૃથ્વી વચ્ચેનું અંતર એસ્ટ્રોનોમિકલ યુનિટ જેટલું થાય 1.496 × 10⁻11 થશે. હવે આ બધા ડેટા તમને અહીંયા આપેલા હશે, ફક્ત સ્મોલ ડી નથી આપ્યો, તો એ ફાઇન્ડ કરવો છે. તો હું માનું ત્યાં સુધી બે સમરૂપ ત્રિકોણ હોવાના કારણે સ્મોલ ડી ભાગ્યા આર એમ ઈ બરાબર કેપિટલ ડી ભાગ્યા આર એસી થાય. તો આપણે પહેલાં સમજીએ, જ્યારે સૂર્ય સંપૂર્ણ ઢંકાઈ જાય ત્યારે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે તો બનશે. અને એ વખતે ચંદ્રનો કોણીય વ્યાસ એટલે ખૂણો બરાબર સૂર્યનો કોણીય વ્યાસ સરખા થઈ જાય. તો આલ્ફા બરાબર ખૂણો બરાબર અહીંયા જે બી હોય ચાપ ભાગ્યા ત્રિજ્યા, તો સ્મોલ ડી ભાગ્યા આર એમ ઈ રિલેશન લખ્યું, સ્મોલ ડી ભાગ્યા આર એમ ઈ. અને અહીંયા સૂર્ય માટે જોઈએ તો કેપિટલ ડી ભાગ્યા આર એસી. તમે સ્મોલ ડીને સબ્જેક્ટ બનાવી દો તો આટલું સ્ટેપ રહેશે. અહીંયા 3 વેલ્યુ આપી છે, એની કિંમત મૂકીએ તો આ 3ની કેપિટલ ડી આર એસી આર એમ ઈની કિંમત મૂકતા આપણને ડીની વેલ્યુ મળશે, એ આટલા કિલોમીટર જવાબ થશે.